તો વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં ઐતિહાસિક ધરોહરને જાળવવા માટે અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને રામદૂત સેવા દ્વારા શહેરની વાવ અને હેરિટેજ સ્ટ્રક્ચર્સની સફાઈ અને નવીનીકરણ હાથ ધરાયું છે। રવિવારે સવારે મ્યુનિસિપલ કમિશનર પણ સ્વયં સફાઈ અભિયાનમાં જોડાતા આ પ્રયાસને વધુ વેગ મળ્યો છે। વડોદરા શહેરમાં ઐતિહાસિક ધરોહરને સાચવવા માટે હવે ગતિશીલ પગલાં લેવાઈ રહ્યા છે। રામદૂત સેવા અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે હેરિટેજ ક્લીનિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। સેવાસી સ્ટેપવેલની સફળ સફાઈ બાદ હવે વધુ એક અંદાજે 150 વર્ષ જૂની વાવને સાફ સફાઈ અને નવીનીકરણ માટે પસંદ કરવામાં આવી છે। આ અભિયાન અંતર્ગત વાવમાંથી કન્સ્ટ્રક્શન અને ડિમોલિશન વેસ્ટ તેમજ અન્ય કચરો કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ખાસ વાત એ છે કે રવિવારે સવારે મ્યુનિસિપલ કમિશનર પણ સ્થળ પર હાજર રહી સફાઈ અભિયાનમાં જોડાયા હતા, જેનાથી ટીમનો ઉત્સાહ વધુ વધ્યો છે। આ સાથે જ વાવને સુરક્ષિત બનાવવા માટે ગ્રીલ અને નેટ લગાવવાની તૈયારી પણ હાથ ધરાઈ છે, જેથી ભવિષ્યમાં ફરી કચરો ન ફેંકાય અને ઐતિહાસિક ધરોહરનું સંરક્ષણ થાય। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે શહેરના તમામ હેરિટેજ સ્ટ્રક્ચર્સને નોટિફાઈ કરીને તેનું લિસ્ટ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। સાથે જ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના વિસ્તારમાં આવેલા ઐતિહાસિક સ્થળોની માહિતી વીએમસી હેરિટેજ સેલને આપે। સેવા દ્વારા એક સંયુક્ત ઉપક્રમે અમે ધરોહરની સાફ સફાઈમાં અમે અહીં આવ્યા છે। રવિવારના દિવસે આપ જાણો છો કે 2 અઠવાડિયા પહેલા અમે સેવાસી સ્ટેપવેલને પણ સાફ કરવા માટે બીએમસી અને આપની ધરોહરની ટીમની સંયુક્ત ઉપક્રમે અમે સાફ કરી હતી। જે તરફથી હેરિટેજ સેલ વડોદરા મહાનગરપાલિકામાં શરૂ કરવામાં આવ્યું છે। આ બીએમસીની હેરિટેજ સેલ પછી હવે હેરિટેજ કોન્ઝર્વેશન કમિટીની પણ અપ્રુવલ માન્ય રાજ્ય સરકાર તરફથી આપવામાં આવી છે। એટલે વડોદરાની અંદર જેટલા પણ હેરિટેજ સ્ટ્રક્ચર્સને નોટિફાઈ કરીને લિસ્ટ આઉટ કરવાનું કામગીરી અમે શરૂ કરી દીધી છે। આને સાથે સાથ આજે જે સ્ટેપવેલ અમે અહીંયા આવ્યા છે એમાં રામદૂત સેવા સાથે વડોદરા મહાનગરપાલિકાની ટીમ મળીને એમની વોલન્ટિયર્સ અને બીએમસીના સ્ટાફ મળીને આ શુદ્ધિકરણ અને નવીનીકરણનું કામગીરી અમે કરી રહ્યા છે। લગભગ 150 જૂની પૌરાણિક ઇતિહાસ ધરાવતા ધરોહર છે, એને રેજ્યુવિનેટ કરવાનું, રેનોવેટ કરવાનું અમારી જવાબદારી પણ છે। એક નાનકડા તકલીફ હતી કે આની અંદર કન્સ્ટ્રક્શન ડેમોલિશન વેસ્ટ અને ઘણું બધું કચરા પણ અંદર પડી છે, એને કાઢવાનું પ્રક્રિયા અત્યારે શરૂ કરી છે। આજે અમે આશા રાખીએ કે ઘણું બધું કામ થઈ જાય એમ છે, પછી આને પ્રોટેક્ટ કરીને ગ્રિલ્સ લગાવીને નેટ લગાવીને પ્રોટેક્ટ કરીશું। મારા અહીંયા આજુબાજુ રહેતા લોકોને પણ વિનંતી છે અને વડોદરાના નાગરિકોને પણ વિનંતી છે, આવા તમારા કોઈ પણ ઐતિહાસિક અને પૌરાણિક ધરોહર તમારા ધ્યાનમાં આવતું હોય એટલે મહેરબાની કરીને વીએમસીની હેરિટેજ સેલમાં જણાવજો। અમે આને સારી રીતે રેનોવેટ પણ કરવા માંગીએ છીએ, એને રેજ્યુનેટ કરવા માંગીએ છીએ અને સાફ પણ કરવા માંગીએ છીએ, જેથી કરીને વડોદરા શહેરનું જે ઐતિહાસિક ધરોહરો છે એ આપણી ઓળખ છે, એને પાછા આપણે રેનોવેટ કરવાની પણ જરૂરિયાત છે, એને શુદ્ધિકરણ કરવાની પણ જરૂરિયાત છે અને આવનારા પેઢીઓ માટે એને અમે આપીને જવાનું પણ અમારી જવાબદારી છે। એટલે વડોદરાની જનતાને પણ હું ખુલ્લું આમંત્રણ આપીએ છીએ, આપ પણ આવીને જે અત્યારે 1 ડે 1 રોડ કેમ્પેન અમે સફાઈમાં લાગ્યા છે, સાથે સાથે અત્યારે હેરિટેજ સ્ટ્રક્ચર્સનું સફાઈમાં લાગ્યા છે, એમાં પણ આપ મહેરબાની કરીને આવીને અમારી સાથે જોડી શકો છો। એક જનસેવાનું કામ છે, રાષ્ટ્ર નિર્માણનું કામ છે, એમાં જોડવામાં આપણે સફળ બનીએ। અને આજે જે કેમ્પેન છે એમાં પણ હજી અમે બપોર સુધી ચાલવાનું છે, એમાં પણ કંઈ જોડવા માંગતા હશો તો મહેરબાની કરીને આપ આવીને જોડી શકો છો। એક જ મોટો લઈને ચાલી રહ્યા છે, આપણા ધરોહર, આપણા પહેચાન છે, એને આપણે સાથે મળીને પ્રોટેક્ટ કરીએ। गीला कचरा और सूखा कचरा रखने की अलग अलग व्यवस्था नहीं करी है, उसके लिए आप क्या आगे स्टेप लेने वाले हैं? सूखा कचरा बिना कचरा सेग्रीगेशन का जो मैकेनिज्म है वो हम लोग डोर टू डोर अभी कैंपेनिंग शुरू किया है कि हर एक घर पे जाके भी लोग बिना कचरा और सूखा कचरा को अलग करने के लिए, वर्गीकरण करने के लिए हम कैंपेन कर रहे हैं। अभी तक 100% सक्सेसफुल तो नहीं हुआ है, बट उसको अभी धीरे धीरे उसको अंडर दी सॉलिड वेस्ट मैनेजमेंट रूल्स नोटिफाई करके उसके ऊपर एफर्ट कर रहे हैं। एक दिन में होने वाला काम नहीं है, बट बार बार करते रहेंगे और इसको बिना थक के करना पड़ेगा, तभी महीनों में, सालों में वो वर्गीकरण का एक एटीट्यूड आएगा। बट डेफिनेटली हम उसके लिए मेहनत ही कर ही रहे हैं।